ખરા તડકાનો તો હેડ આપ્યો ને એનો પાણીનો વારો આવીએ શું કરવાનો આ સિંહ ઉભું રહેતું નહીં કીધેલું માનતું નહીં ગમના સિંહ અંગા ખડવા ના આવી જાય કઈ કઈને થાક્યા કોમ ક્યાં છોકરા મોટા કરો ને છોકરા મોટા કરે કોમમાં આવી હું કોમમાં આવું આ છોકરા ઉપરના રપજ પાડું એ જીગા અરે શું રખડે છે જીગા તને ખબર પડે તો નહીં પડતી બોલો બોલો બોલો. ના ના તું તો ગમનો છોકરો અંગા રખડવા પેજો પડી ગયો છું નહીં રખડતો કાકા યાર. ના ના તને ફટકારવાનું રાખવો પડશે મને એવું લાગે મારવું જ પડશે બીજું કોઈ નહીં તારે બીજું કોઈ થાય જ નહીં તો એવું શું લેવા હું ખેતરમાં જઈને આ નહીં દેખાતું આ પાવડો નહીં દેખાતું ના હમણાં કેળો પોસ હમણાં હાલ હમણાં પાવડો કહેતા હમણાં તો નહીં મેલો પણ પૂછ કરી એ પોણ જ કરવાના માહોલમાં એ ગોળી આલુ એ ખાઈ લો ખાલે ગોળી લઈને આવ્યો છે યા ઝાટકા ગોળી છે તો એ ખો એક ફરે ખબર પડે એક એમ છે ગોળી છે ખબર પડી જાય ખતરનાક ગોળી છે આ આવી તો ઘણી ગોળીઓ ખાધી લે હું પેલા તારા જેવડો હતો ને હા દુકાને હું શાળામાં જતો ને એટલે ડોહાઈ મરીને કીધેલું તારા જે દુકાનમાં લેવું ને લઈ લેવાનું સ્પેશિયલ મારા માટે દુકાન વાળો આખો ડાબલો રાખતો બોલ ઘણી ગોળીઓ ખાધી મને તો કોઈ થતું જ નહીં ગમે જે ગોળી હોય ને તો હવે હું ખાઈ દઉં પણ આ તો ટ્રાય મારી દો ગમે જે તો ખાઈ દઉં આ ગોળીઓમાં આ કેવી ગોળી હમ ઝાટકા છે એ ઝાટકા બાટકા ગમે જે ઘણી ગોળીઓ ખાધી ટ્રાય મારવાથી શું જાય છે ટ્રાય મારી દઈએ આપણે છ બી વહીએ છીએ જો મારી દે એટલે હમણાં હાલ ખબર પડે કે પોણતના માહોલમાં આળોટવાનો માહોલ ના આવે શું કહેતો હતા કદી કોઈ ના થાય મૂકી દીધું ખરું ડબે ડબા ખાઈ ગયો ઘણી ખાઈ ગયો આવી તો પણ ટ્રાય તો મારો અરે તૂટતી જ નહીં દાદા એ તો મૂઢાથી તોડી પડે મોઢા તું મારો માહોલ ખરાબ કરે છે મારા કાકાનો ના ખરાબ થઈ જાય તો જુઓ ગોળી જેટલી ખતરનાક છે અલા આ તો લાસ લે દીકા ગોળી આવી આ તો એ કહેતો હતા ને, એ ગોળીઓ ખાધી હશે બીજી ડબ્બા ડબ્બે આ ગોળી આખી અલગ છે આ તો જબલો ખાડી છે દાદા સોચી લેનો આવ્યો તું આવી ગોળી દુકાનમાં જ લાવે અરે હું દુકાનમાં લાવ્યો તો આવી ગોળી લાવો યાર બોલા મને હોય ના બાધા બાધા એ ગોળી કેવી છે અલે આ લે એ ગોળી ખતરનાક મૂક્યા તો ગોળી જેવી છે આમ ઝાટકો છો જો નાખી દઈ ભાઈ ગોળી તો જો છો કાઢ નાખી ના આવી ગોળી નાખવાય ખાવાથી આવી ગોળી સોચી લેનો આવ્યો ગોળી છે હું લે ખબર આવી ખબર છે હા આ કોઈ આમ ખતરનાક દુશ્મન હોય ને એને ટ્રાય મરાવો ને મરાવજો ખાલી શરત બરત પાડજો ને પડાવજો ના ના એ વાત સાચી કરી હાથી આ કરે ગોળી છે બદલો વાળવો પડે તને આ તો ઘણી ખરાબ ખતરનાક ગોળી છે યાર ખતરનાક છે ને ઓહો. હું તો કીધું આ તો હું તો ઘણી ગોળીઓ ખાધી પણ આવે કદી ગોળી ખાધી જ નહીં પહેલી વાર ખાધી છે કોઈ મરાવો ટ્રાય ઓહો ટ્રાય હું લેવા શરત જ પાડી દે એની મારે બસ સરસ પાટી એ જ કામ કરી આપણે બીજું કોઈ કરવું નહીં. પૈસા ના પૈસા આવી જાય કોમે થઈ જાય એ કામ ને રીહે વળી જાય ને બધું થઈ જાય લે હળો તાણ હેડો જઈએ લ્યો. હેડો. અલ્યા ભાઈબંધ તને તો યાર ખોલીને હું થાકી ગયો લે તું તો ઈકર छिया ખૂણામાં પેઈ ગયો તો ખબર જ નહીં પડતી લે અલે હેતરમાં આવ્યો તો એટલો પર હાથ ગણોય પડી ગયો છે લે એટલે પોણી નહીં વાળવાનું આપણે એટલે પોણી એ કોઈ જરૂર નહીં લે વરસાદ એટલો પડી ગયો છે ને જે આપણે બધું હાલ તો એક પોઈન્ટનો વરસાદ પડી ગયો છે એટલે પણ વર હાથ તો પડ્યો છે મને ખબર છે હા. પણ આ હેતરમાં પાઇપો પડી છે કે તે બધી ગોમમાં ગોમમાં નથી હેતરમાં હતી જે બધી કીધું ઘેર લઈ જવું એમ તું પાઇપો લેવડાવવા આવ્યો છે અલ્યા પાઇપો લેવરાવ નહીં આવ્યો તાન. પેલા જોણમાં નહીં જવાનું લે પેલી જોણ ઉભી રહી છે જોપે એટકે બેહી જઈએ પેલા ડાલામાં એટલે આ જોનમાં તો હારું જવાનું છે તું તાણ મારે તાનો હું તે પૈસા થોડા લઈ લેજો હું એમ કહું છું. પૈસા શું કરવા જોનમાં થોડી ગોળીઓ ખાય આપણને ખબર છે કે ગોળીઓના આપણે શોખીન છીએ પાછા જો પછી હા ગોળીઓ ખાય એટલે પૈસા કેમ કે આપણે બધા પૈસા જરૂર છે ને બરફ તો છોકરો ખાઈ લે ગોળીઓ ગોળીઓ છોકરો ખાઈ પણ આપણે બે ટેવ છે ટેવ છે લે આપણે તો જોનમાં ગાડી ઉભરા ખા હું પાઇપો ઘેર મૂકતા આવું
પાઇપો પડી રહેવા દે, હું જાઉં છું કે તારે જેટલી પાઇપો ઘેર પોકાળી હોય ને લ્યા તો આપણે બે જણા પોકાળી જઈએ છીએ બરોબર. એટલે બે જ છે આમ તો બે જ વજીશું. અને હું સક ઝોનમાં જો કદાચ કોઈ માથાકૂટ કરતું હોય ને તો ગમે જેવો માણસ હા લ્યા તો આપણે બે એકી કુણી પોળો ફાડીને કેવા માણસ છીએ લ્યા. એ તો છે શું કેવું? વાત સાચી છે તારી, વાત સાચી છે. જોનમાં તો જવું જ પડે હે નકો આપણા ગામવાળાને પેલા મારી જાય પાછા. આપણા વગર તો શેમ કઈ નારા બી ઉભો કરે. શું કેવું? વાત સાચી છે. આપણે નાચવામાં પહેલા અને લડાઈમાં પહેલા છીએ અને પોળો ફાડવામાં પહેલા લે હેડ અને પાછું ઉભરા ખાઈ છે ગાડી ઉભી રાખાઈએ ને ભડકી. અને જો કદાચ કોઈ વધારે માથાકૂટ કરતો હોય લ્યા તો પછી હીરો ઢોસેલો પડ્યો હોય લ્યા. શું કેવું? 4 ખૂણે ઢોસેલો પડ્યો હે. લે હેડ લે હેડ. અલ્યા શંભુજી કેમ જોરમાં જોરમાં હેડ્યા? ભાઈના કમળો બીજું કુણી કી કુણી પોળો ફાડી નાખો તો પેલી મારો. ગાડી જતી રહે મૂકી દો. ખરેખર મગજમારીને આપણે બેવાન થઈ જા પાછી. અરે ઓય આવજો તો અમે હેડવાનો ઢોળો નહીં. અલ્યા હેડી ગાડી જતી રહે. અલ્યા જોનમાં જવું છે ગાડી ઊભી રહી છે જોપા યાર. ઓહ. તમારે નહીં પણ તઈ છો ઉભલ્યા છો. મારો છોકરો જો છે અને અમારા કુટુંબમાં લગન છે કે તે મારે ઈ રહેવું પડે કે એ વાત હાચી છે. જોનમાં તો એ જવું વાત પડે. હાચી છે. એટલે હખણો રહેજે પાછો ને મગજ જતું જ તારા પર મારે. જતા જતા લડાવા ના ભાઈ રહેજો. બંધ રે. અરે યાર ચંપુજા તો મગજ જ નહીં એક તો. તમે જોઈને હેડો કે પણ ભાઈ બનશે પાઇપો ઉપલાઈ ભાઈબંધ તો ભાઈબંધ ગમે તે મસ્તી જ કરે યાર, તમારા કાઈ ના થવાય કર. એ તો બરોબર છે પણ તમે આવ્યો તો હમુરો જ યાર. મારો છોકરો જો છે મારા પેલા કુટુંબમાં છે કે મારે જવું પડે કે યાર હાજરી આલવી પડે કે રાચીએ નતા આયા પેટી ભરવાય નતા આયા તો તો એ તો રાચીએ નતા આયા ને યાર. અલ્યા પણ છોકરો કાલનો ઈ નહીં છે યાર, છોકરાનો થોડો કોમ છે પેટી ભરવામાં. પણ મારા પેલું ઘરનું છે એટલે ઈ રહેવું પડે કે. અમારે તો બધું ઘરનું જ છે. આખા ગામમાં જો વરઘોડ હોય ને એ તો બધું ઘરનું જ છે. અમે તો જ્યાં વગર શું રહેતા જ નહીં. હા જવું પડે યાર, જવું પડે. તો તમે જીઓ અમે જીએ છીએ હાર હાર બરોબર. સુખ શાંતિ દિયા હો. હા. અને પાછા કોઈ ડખાના કરતા પાછા દખા તો નહીં કરીએ. હા આ તો હું છે કે કોઈ વળી ગામમાં કોઈ માથા ભારે હોય ને બધો ગામ હરખો ના હોય શંભુજી બરોબર. એ હોમા ગામમાંની વાત કરીએ. હોમા ગામમાં આપણે એવું ના કરાય યાર. એટલો હોમા ગામનો માથા ભારે હોય એટલે અમે કોઈ જોઈ નહીં એટલે. એટલે પણ આપણે પારકા ગામમાં જવાનું તો કોઈ કહે ને તો આપણે ખમી ખાવાનું. ના ખમે ખમ્મા ના હાટા ના અલે શંભુજી ખમ્માનું તો અમે હિખ્યા જ નહીં લે. એટલે ખમ્મા જેવું હોય તો ખમવું એ પડે યાર. ડોસેલો પડ્યો હોય લે ગમે તે જેવો માણસ હોય ને તો ડોસેલો પડ્યો હોય. હાર હેડો શાંતિ જોતા હો. હા શું કીધું પાછું? હાર આ શંભુજી હું સમજો છે લે કે ખમી ખાવાનું લે કે આપણે ખમી ખાવા જઈએ છીએ કે ખમી ખાવાના ઇજ્જત આપી છે ઝઘડો કરવા તો આપણે ઉપડ્યા છીએ. ના ઝઘડો ના કરાય પણ આ તો હું ચકડ્યા ગામમાં છે બધા માણસો હરખા ના હોય લે. આ તો હું તો ગમે જેવો માણસ હોય ને તો આપણે એકી કોની પોળો ફાડી નાખીએ ને ઢોસેલો પડ્યો હોય લે. એટલે આપણો જોન જાય છે ને એમાં એક માણસ એવો નહીં કે લડાઈ કરી છે કે હોમી કોમ વાળો. હા તો આપણી વાત જોઈને ઉભા જો પણ એટલે તો કહું છું તું હેડજે. આ પેલા ખેંગારીઓ ને બધા આપણી વાત જોઈને ઉભા આવે. એ તો ઉભા જ રહી તાને. એવાનો કોમે નહીં. કે સતુરજી અર્જનજી આવે ને પછી કીધું હેડાડીએ લે લે. અર્જન કાકા 108 કોણ કોઈ બીમાર છે? 108 એટલે તો એવું પડે ને જતા રહ્યા એટલે હું કીધું 108 ની પછી આમ થયો હતો. એ તો અમારે એડવાન્સ જેવું છે લે. શું ઉપડી ગયા આમ જોરમાં ને જોરમાં? બંકા ધોળમાં ઉપડ્યા છે. હા જોરમાં તો એમ કર ઓમ હરખા ઉભા રહો તો કોઈક વાત કરીએ. લેટ આપણે લેટા ધોળમાં. જોરમાં તો નહીં, આમ એ જોણામાં આવતા નહીં. હા હેડ અમે નહીં કરીએ તારે. કોણ છે કાકા યાર તમે? એટલે અમે કોઈ નરવા નહીં લે તારા માટે. મોડું થાય છે યાર. બસ મોડા મોડું થાય. મોડા ભેગા છીએ. મોડા ભેગા છીએ. અમાર કોણ છે યાર ખરેખર? આવો આવો મજા આવશે. ખરેખર પોપટલાલ ભેગો થાય કે જીગલો ભેગો થાય લે. કોક તો એને છે ને બધું ગોઠવીને જ મેલ્યું હોય ને. લ્યો બકો તમારા માટે જ ગોઠવેલું જ છે અમારા માટે. અરે ઓહો. પણ આ તો એ તો બધું આખું અલગ છે. પણ હું કહું છું બોલ્યો જ નહીં કોઈ.
બોલે તો નહીં પણ બોલવા જ દો તાણ બોલું કા એટલા અમાર ટાઈમ તૂટી નહીં. ગયું છે લ્યા. ટાઈમ નહીં પણ મર કાકો બોલાવતા હતા એટલે કીધું આબાન છે? અરે વાટ જોઈને તું ભોરે જ પેલી ગામમાં ડાલ ઉપર આવી છે એટલે મૂકી આ બેસે ને જોણમાં જા આગળ નહીં રહી પાછા તો મને ખબર હતી કે હોય થઈને જ આવશો રે પણ તારા કાકા જોડમાં આબાન છે? એ જોણમાં આપવાનું છે એટલે એવું જ કોક છે એટલે તમને બોલાય એટલે ખબર કે વન કાકા જોડમાં આવવાનું હોય તો હું વન કાકા કોઈ ઉપાડી લઈ જવાનું છે લે આપણે બે વન. હું તો કોઈ નહીં ઉપાડું. હા હું તો કોઈ ના ઉપાડું. અમે તો ઉપાડીએ પણ એને તો ઉપાડી. હંગાતી લઈ જવાનો હા? હંગાતી લઈ જવાનો એ તો હું જાણું છોકરું છે જે હંગાજી જે બે મોકલો ઉભા કરી રહીએ લઈ તું કાકા કાકા બોલાતા જા. બોલાવતા નહીં એ પવન કાકા હા? કોઈ બેઠો અવાજ નહીં ને પાછું હું પડશે નહીં. જા બોલાવ દે. ખબર કે મજા આવશે લ્યા. આ ઓમો જોડમાં કોઈ માણસ માથા પર એમ હોય કે ના હોય લ્યા આપણો અનુ ઉપાડી લઈએ બરોબર. હા? કુણીઓ એ. લઈ જાય કુણીઓ લઈ જાય કુણીઓ લઈ જાય. હા આઈ ગયો છે ઢોસેલો ને? પડ્યો હલ્યા આઈ ઢોસેલો ગયો છે પડ્યો. ને? હા? આઈ ગયો છે ને? એ પોપટલાલ લેડો જોડમાં જવાનું છે લે પેલી જોડ ઊભી રહી છે. અરે ઉભા રહો. આમ વાત કરવા દે. લે હાલ. જોડમાં? હા ઓહો. આ જીકલો કે હંગાત લઈ જવાનો છે. મોડું થાય છે અમારે પર સેન્ટ નાખેલો ઉડી જાય પછી. અરે પણ અમારે એક બીજી વાત છે. તારીખ લેવા જવાની? તારીખ ના ના એક અમારે જો પોપટલાલ તારીખ લેવા જવાનું હોય ને તમારે કુટુંબ હોય તો કાલે ગોઠવો લે છે એમ કા તમે પાછું હરકમાં જોડમાં ઉપલે છીએ લે. અરે મેં એક વસ્તુ લાવ્યા છીએ. હા? એક આઈડિયા લાવ્યા. વધાવાની વે તો કાલે રાખો ઈ એ વસ્તુ એ તમે વિચાર કરી જાઓ એવી વાત છે. તોય પણ કાલે રાખો આજ ની મેળ આવો એ સોનમાં એ વસ્તુ છે ને જે લાયા હોય ને આપણે ચલાવશું ડ્રાઈવર હું કંડક્ટર હું કાલે વધાઈ દઈએ. એ વસ્તુ તો ખાવ એટલે તમને ખબર પડી જાય. હા? ખાવાનું એ વધાવાનું વેરે પેડા અરે એટલે પેડા નહીં એકેલા યાર. એકેલા પેડા લાવ્યો ને તો ખરેખર મજા આવી જાય લે. પેડાની શું વાત કરો અમે વાત કરો એ. વાત હો પડતા નહીં. વધાઈને પેડા ખાઈને જ જઈએ. હા? પેડા ખાઈને જ જઈએ. એવું કરીએ ઓહો. એમ જ કરીએ અમે તો હતર હું ની વે હા? પેડા ખાઈને તો જઈએ લે શેમાં ઊભી કરી ગાડી? અરે આ ગાડી નહીં ભાઈ કને હોય પેડા કરા હું લે આ માથું સારા હું વાત કરી વાત વગર વાપરતા નહીં ઉતાવળ્યા નહીં તો એ તમે. જતુર કાકા ઝાટકા સમજ્યા? ઝાટકા ગોળી લાવે છું હું સમજ્યા હું વાત હા તો ગોળીની વાત કરો છો એટલે ગોળીઓ તો અમે ગોળીઓ બેસે સારે નવી બ્રાન્ડ કદી નહીં ખાધી મેં જિંદગીમાં ગોળીઓ ના તો અમે બેતા બાદશાહ છીએ તને કહું જીગલા. પાછું હું અમે શાળામાં પડતા પેલો કળવો બંગલ લઈને ગોળીઓ અમે બે જણા જ ખાધા. પણ એ ખાધી હે જુદી પણ આ તો ખતરનાક ગોળી છે ઝાટકો આમ ખાતા વે ઝાટકો એ લાગી તો ક્વોલિટીમાં ફેરફાર હોય બાકી તો ગોળીઓ છે ને અમે ઘણી ખાધેલી. ગોળીઓ તો એક જ વયસ બધી ટ્રાય મારી દો તમારે લાગે તાર જોડમાં આવવાનું છે કે નહીં આવવાનું? અરે તમે ખાઈ લો ગોળી પેલા શેવી છે પછી તમે અમને કહો. ભાઈબંધ, ના ના તું ગોળી ખાઈ જજે એટલે પાર મટે ખાઈ જજે ગોળી આલજુ ગોળી. કાકા હા. લાય અરે ઉભા રહો ઈમ નહીં હાલવાની એક ઈના પેલા એક શરત છે પેલા ઉભા રહો હું વાત કરી ગોળીમાં તો દઉં. ના શરત વે શરત છે કાયદેસર તમને ઓલા આપણે પણ ઉભા કરાય. પેલા ખાઈ જાઉં તો અરે શરત અર્જન ઈમ પાડ્યું ના મેળા ઉભા રહો. આ રેશન ગોળી તમે ગોળી ખો ને એટલે બિલકુલ હલવાનું નહીં રિલેક્સ થઈને ગોળી ખાવાની છે. ગોળી તો પોસ ખાઈ જાઉં તોય ના હાલું હું ઓ બે એમ ના રહ્યા પણ હું વાત કરું વાત સાંભળો જો તમે હલી ગયા ને તો તમે જોને શરત હારી ગયા સમજી લેજો. રિલેક્સ થઈને ખાવાનું છે બોજ જે લેવો અરે બોજ જે રિલેક્સ મને નહીં તારે જીભ હરે સોટા રિલેક્સ કે કર જેમ આમ કરે ને. હા, એટલે relax થઈને ખાવાનું. છેલ્લાની શરત સારી 500 રૂપિયા અને ભાઈ બંધ ગોળી ખાઈ ગયો તો ખાઈ જાય પણ હલવાનું નહીં બિલકુલ. એમને ખાઈ ગયો તો અને ના લ્યો તો ના હાલે તો પૈસા અમે આલી દેવા અમે આ રીતે આવું છું. કેટલા પૈસા? 500 રૂપિયા. હા, એમ નકા તો હું તો કરે અમારે તો 500 લે કરવાના જાણે તું હતા ને બે લે ભાઈ બંધ ગોળી ખાઈ જા મોડું થાય તો પછી ધોણી પીસે લે હેડજે. બે હવા ના આવે એમાં હું તમે ઘણી જલજીરા વાળી ગોળીઓ ખાધી હોવાની અને આ ઝાટકા ગોળીઓ હોવાની કદી ખાધી નહીં હમણાં ખાહન હમણાં રાત દાડાની ખબર પડી જાય. વીજળીનો ઝાટકો હે ને વીજળીનો ડાયરેક્ટ. ઓબલીની ગોળી છે એમ કે એ જેવે હા એ ઓબલ્યો કોઈ હશે આપણે કોઈ ના કરે મોબાઈલ તો ઘણી ખાઈ ગયો હું તને ખબર છે કે કાશી ઓબલ્યો તમે ખાજી જ કજી કાશી ઓબલ્યો મેં ઘણી ખાઈ જાય લે. અને આ તો ફોલેલી ઓબલી જો અમે એક દાડો ઓબલી પર ચડી ગયા હતા બે ભાઈબંધ ઓબલી પર એક ઓબલી નથી મિલી બધી છાપ ખાઈ જતા. આ તમે તમારે છે ને માથાની સોટી ઝાટકો આવશે. એટલે આ તો ગોળી છે ગોળી છે કહો તો ખરા આજ કે આ જ કે આ દિલવાળી ગોળી કે ચીલવાળી. 500 રૂપિયા લાવો પેલા
અરે પેલા પેલા ખાઈ તો જો. ના ના 500 લાવજો. જોણમાં મજા આવી જવાની છે પૈસા બીજા 500 આવી ગયા છે 500 લે લે ના કે ફરી જઈ તો ના ફરીએ. ફરી જાય તો પછી ના તું ખાઈ જા ગોળી ખાઈ જા એટલે હલતો ના ભાઈ બંધ ના હાલો ગોળી મેલ્યા પછી હલવાને 500 હા આજ ગોળી કે હારવાને જીતવાના 500 રૂપિયા ઓહો અમે એ તો 500 રૂપિયા કાઢી મેલો લેતા એ. આ રે ગીજામાં લે. હલતો ના ગોળી મેકી ખાઈ જા એવી ગોળીઓ તો છેટલીએ ખાઈ ગયા લ્યા એ કાલુ પાટી ગયું હું શું કહેતો તો અલા તરત 500 લાવો. આ મને ખબર હે આ જેમ તેમ જલ્દી વાળી ગોળીઓ ખાઈ ખાઈને મોટી મોટી ફાળ એટલે ભાઈ ભાઈ ફટ જતા તો એ પોપટલાલ ને બધા મળેલા જ નહીં કે લે 500 રૂપિયા હાલવા શોખ થઈ ગયો કે તમારે હાય હા? મજા આવી જઈ લે શું મજા આવી જાય 500 હાલો મજા આવી જાય થોડો ચમ તમે તો આખું બધું યાર આખી જમીન લઈ દીધી એટલું તો તમે જોર કર્યું છે લ્યા એટલે આ ભાઈ બંધ પેલા તમે ખો પેલા મરવાતું જ છે લે હજી ગોળી મૂઢામાં મેલતા આવે છે એવો ઝાટકો આવ્યો છે ને તું શું વાત કરે છે અલ્યા ઝાટકા ગોળી છે એટલે કોઈ તારા કોઈ ઝાટકો ખાવાનો નહીં આવતો લ્યા 500 રૂપિયા હારી ગયા અલે ઇન મચે ઝાટકો આવ્યો તો હું શું કરું હા? ઇન મચે ઝાટકો આવી ગયો તો આ ઝાટકો 500 હાલવા નહીં પડે પણ પાછળ જતો મજા આવી જાય હો ગોળી મજા તો આવી છે મજા તો આપણા આપવાની છે ખરેખર તું 500 નું કરશું હું હાલું પણ તું જીતી જજે તું નહીં હાલું પાછો મને વિશ્વાસ છે તને કેમ લાગ્યું તું જીતી જાય એમ અલે હું તો જીતી જ જવાનો છું હું તો તારા પર વિશ્વાસ હતો લે એટલે હું તને પેલા ગોળી ખવડાવી નક હું તને ગોળી જ ના આલો એટલે પણ તું હોય માર બાજુમાં ઉભો તો પકડવો જ પડે કે આમ કરી તું તો હાથ નતો રહેતો લે ખરેખર પોપટલાલ હા આ તો હું છે કે ભાઈ બંધ થોડો હમણાંથી 2 દાડા કમજોર થઈ ગયો છે કે એટલે એવું 400 નહીં લે એટલે પેલા 500 પછી હાલી લે છીએ પેલા હું ગોળી ખાઉં હા હાલ જોવા માર ભાઈ તમે ફોલા જ વાત કરો જરા સી ના ના હાલી દી હાલ દી હાલ લેજે રે ના હાલ પેલા પૈસા જોવા માર 500 લઈ લે પોપટલાલ અને હું તો કે 1000 રૂપિયા શરત લગાવી જી હેડ 1000 નહીં 1000 રૂપિયા શરત અરે લગાવી 1000 ની થઈ ગઈ હેડો આનો હું જોડમાં જવાય રાખજે પાછો 500 દાજ લે અને જા તૈયાર રાખવાનો જીગા જોજે પાછો ખબર આ 500 છે. ઓવો મેં કહું વિશ્વાસ નહીં પાછો હોવાનો તો આ ખરેખર તું તો આબરૂ કાઢી આ નાખી રોય લ્યા ખાય અમે આબરૂ. ચતુર જીવન ચતુર કાકા હું પકડી રહું તને તું તો આબરૂ કાઢી નાખી હું પણ હું પકડી રહું તું ગોળી ખા હું પકડી રહું લઈ ગોળી લાવજો કાકા અને હું 1000 રૂપિયા કાઢીને તૈયાર રાખો એ તો કાઢેલા અલે હું કદી હાર્યો નહીં પોપટલાલ ઓવો તો 1000 રૂપિયા લાવો ખાલી તૈયાર કરીને રાખો અરે પેલા તો જીતો તો ખરા અમે જીતેલા હોય જ છીએ છો જતા અમે નહીં જીતેલા રહેવાના. છીએ લે અમે જીતેલા છીએ પટી ગયું હારી ગયા ના હારી ગયા क्या बात है इस वाली शरत भी हम जीत गए चाचा अब की बार भी जीत हो गई है हमारी ખાલી ગોળી તો મસ્ત છે લે ગોળી તો મસ્ત 1000 અજા લાવો અરે હા 1500 નો ધંધો એ આ ગોળી શી કહેવાય રે એ તો જીગલાન નો માવડા છે જાટકા પણ ગોળી ક્યાં બોલા રે જાટકા ઝાટકા ગોળી અચ્છા લાદ દે બાબુ ગલ્લે હા. ને આપ પેલા 20 રૂપિયા ગોળીઓ લેતા હેજી નવી આઈ છે લે નવી આઈ છે ગોળી અરે, ના 500 રૂપિયા લેવાના ભાઈજી હોવાની શું વાત કરો છો તાર ગોળી પાછી આલ દીએ ના ના બબાલ થઈ જા હમણાં હાલ હમણાં પૈસા અલે આલો આઈએ તો જાતા તો. અમારા ઝોનમાં જવાનું છે ના ગોળી ના કોઈ બોનસ ગોળીઓ લેતા નહીં આઈએ. હેડે. ના એ નહીં મેળાવ થોડી બગાડે આપણે હું તમારે. જાણે અરે સમ અલે પોપડા અમારા ઝોનમાં તો જરા મોણસ જવા દેતા નહીં યાર મોડું થાય છે ના, જે અમે અલે પણ આ તો કો હું થયું છે પોપટલાલ છે એ તો ઝોનમાં જવું છે મારે લે પૈસા આલા ગંજાન તો અલે મેળાવ હા થઈ કોક જા. પણ શું થયું છે? આ પૈસા માંગી દીધું શું છે શું યાર ઝોનમાં જવું છે કે પૈસા ઉછીને આવજો ના પૈસા જ લઈને હા, આવજો પોપટલાલ અરે ના. ઉછીના નહીં માંગ્યા ભાઈ શરત જમ પાડી તમે 500 તો હાલે કોની શરત પાડી? ના, બોલજો તો હાલે યાર પણ હે ના બે વારમાં ના ચાલે ઉછીના યાર. એ તો ઉછીના હાલ્યા ઉશીના આલ્યા છે? અરે ઉછીના નહીં આલ્યા તાણે ઉછીના શરત નહીં પાડી છે. શેની શરત પાડી? ઉછીના નહીં આલ્યા. ઉછીના નહીં આલ્યા. એની શરત પાડી છે. નહીં હો બળદા. ઝાટકા ગોળી નહીં
અલ્યા વગર ગોળી ખાઈ જાય ને તો 500 રૂપિયા અમારા હાલવાના ને અલી ગયા ને 500 રૂપિયા હાલવાના આ બે અલી ગયા છે હાલજો આ 500 હાલજો તો એ આ 500 રૂપિયાની ગોળી તો જ્યાં આવું આ શરતો પાડો વળી પાછો અહીંયા કરવાનો પણ સરો તો જીવોય લગાવી છે શંભુજી. એટલે પણ તમે લીજા તો પછી ગોળી ખાઈને અમે 500 કીધા તો મને 1000 કીધા છે હા તો હાલજો પૈસા હાલજો. અરે તમે તો મૂર્ખો જોનમાં નીકળ્યા છો ને ઓય આવો વાટમાં નાટક કરવા નીકળ્યા છો ખરેખર શાન ના નીકળ્યા પેલી ગાડીઓ શાન ની ખોટી થઈ લે પૈસા હાલતા તો પેલા ખબર પડે કે ઊંચારી મારતા હતા સમજમ ઊંચારી મરાય છે એમને થોડું ઊંચારી મરાય છે અમે તો ટ્રાય કરીને બેઠેલા છીએ એટલે બે કહીશું 500 હાલ દીધા છે પેલી ગોળી ના તો 500 આલ્યા છે એ તો અર્જનજી ના આલ્યા છે ચતુરજી ના બાકી છે 500 ના કર. આ હેડો 500 હાલ દે હેડો 1000 નહીં લેવા હા હેડો ગોમના છે છોડી દે એટલે તું તો 500 ભિખારી કર્યા લે, તું તો ભિખારી કર્યા મૂર્ખા. બોલાલ શંભુજી ની શાળામાંથી 500 એટલે આપણે જતા 500 કરીએ. લઈ લ્યો કે તમે બખાડા કર્યા વગર આવો લઈ લઈ નાટક હેડે આવો તો વચમાં આવા ડાકા કરો પણ આ તો હપુતા ના આલવાનું કહી છે ને પછી એક અમે ના એ બગાડી 100 રૂપિયા આઈને આલ લે બોલાલ. ના ના અરે જોનમાં શું થઈ હાલ યાર. જા ના, કમો પેલા ના. ઝાડવાની છૂટ્યા તો ખબર આ પડે હોની કે નોટ નહીં છે ભાઈ પડે. ના બોલાલ 50 ની છે કાકા જીગા 36 રહ્યા હજી એક 50 ની જો પણ જો તમારે જવું હોય તો. ભાઈ, એટલી બધી તમે કોઈ યાર વાન કો બાટલી પીવાનું રાખો કે એ તો બાટલી જ તો પાય છે તમને તો એ જોન વાળા પાવે તમને 500 રૂપિયા તો ઓછા કરે હજી કેટલા ઓછા કરવા છે એ 50 પાછા લાય. આ 200 લાય. અલ્યા! બસ નહીં ફોને લાવો તો એ હોની નોટ લાવો હા મૂર્ખો શહેરમાં આવે છે કે નહીં આવતી પેલી ગાડીઓ છે ની ખોટી થઈ અમે તો વાટી વાટી જોનમાં જતા હતા લે શંભુજી. આ બે મૂર્ખે મને યાર વો પકડી રાખે છે, ગોળીઓ ખબર કરી શરતો લગાડી યાર. પણ તમે ફસાઈ ગયા, લાલચમાં આવી ફસાઈ જાઓ, ગયા. કોક કહી છે અરે બેન તમે સીધા લાલચ ઉપર આવી જાઓ એટલે અમે માણસ કો જેવા તેવા નહીં લે, ગમે તેવો માણસ હોય ને અમો તો ઢોચલો પડ્યો હોય લ્યા. અડધો હાડો તમે એમ તો અમે કોઈ જેવો તેવો માણસો નહીં જેવો તેવો ના મજવાનો અમે તમે રસ્તોમાં આવો શું નાટક કરો છો જોયા છે તમે એમ તો. હા, જોયા છે વાત. એમ નહીં તાકાત નહીં હજી અમારો અમુક નજર મિલાવાની ઊંચું જોઈને ઓહો અમે તો અવળા મોઢે ગોળી મારીએ એટલે જીગા લાવ દે ગોળી છે સર એમ હું એ જોઈ દઉં તમારા શરત પાડે છે શરત નહીં પાડવી યાર ના ના પેલા હાચી વાત કરીશું ખોટી વાત કરીશું એ જોવું જ ખરો કે તો મને તો ફ્રીમાં ખબર જ નહીં ના ના તાનું શરત મારા પાડી અંગાથી તો જ. શરત પાડી છે કોઈ જતા આવડા મોટા માણસ કઈ ના પડે હું તપાસ તો કરું કે ના ના યાર શરત પાડવી પડે નહીં પાડવી જવા દે ને યાર આ કેટલા પૈસા વાળી ગોળી છે રૂપિયાની એક આવે તો રૂપિયાની છે ને આટલો બધો પાવર છે ગોળી તાણે હમણાં ખાઈ જવો હમણાં ઝાટકો ના આવે તો મને કહેજો દોત અંબાઈ જેવું જ નહીં ના ભાઈ ને મારા તકલીફ છે ભાઈ. ના ખાઈ ભાઈ તો જો તમે છે છે આયન આયન કરંટ આવ્યો કરંટ આયન અમે કહેતા હતા ને, મૂર્ખો કર્યો અમે આવા જાણે માણસની ગોળી આવી ના કરો યાર તાણી શેરીથી મેઠી લાગે છે લે ગોળી તો એ તો તાણે એનો કમાલ છે ને આ પહેલો ઝાટકો. દાડો જબ્બર ઝાટકો મારે છે. મિલકત ના જાણે થવું હોય ને તો બુદ્ધિ એની તો ચોથી લાયા હતા નહીં થવાતું બાબુ ગલ્લાથી બાવન ગલ લઈ અહીં મળે છે આ લાદવું જ પડે. થોડી વાર કાઠું બોલો પાછળ જે હારી લાગે છે ગોળીઓ. પાછળ સારી લાગે અડધો હાડો આવા ડખા ના કરતા વાટમાં છો ઘેર કરવાનું એ લોકો લગનમાં જતું હોય તો પેલો બાપડો ગાડીઓ પેલા ચાંદની પડી થઈ તો આ બે હોની વાત જોઈ અને આ બે તો મૂર્ખા છે સાલા એને પણ એ શું ધ્યાન હશે એ કોઈ મોટા જ ગયો ને એટલી ખબર ના પડે 2 રૂપિયામાં 1000 નો ધંધો કરી દીધો હારું હેડો હારે હેડા ચાલો. બધા એવા ભેગા થઈ છે મળી મળીને કે એકબીજાનું કોઈ મોની એવા જ નહીં પેલા જે પકડ્યું છે ને એ તો કોઈ મેકતા નહીં પેલાય બે એવા છે. ગોળી મસ્ત છે એક નંબર